અયોધ્યા રામ મંદિરમાં 25 વધુ પ્રતિમાઓ સ્થાપિત કરાશે। શેષાવતાર, સપ્તર્ષિ અને તુલસીદાસની મૂર્તિ સામેલ। ડિસેમ્બર સુધીમાં મંદિર નિર્માણ પૂર્ણ કરવાનો પ્રયાસ। અયોધ્યાના રામલલ્લા મંદિરમાં વધુ 25 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે। તેમાં શ્રી રામ દરબાર, સપ્તર્ષિ, શેષાવતાર અને અન્ય કેટલાક દેવી દેવતાઓની મૂર્તિઓ સામેલ છે। આ પ્રતિમાઓ પ્રથમ માળે સ્થાપિત કરવામાં આવશે। રામ રચિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસની એક મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે, જો કે તેનું સ્થાન હજુ નક્કી કરવામાં આવ્યું નથી। આ માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આપી હતી। શુક્રવારે તેમણે કહ્યું, રામ મંદિર 221 ફૂટ ઊંચું હશે। મંદિરનું મુખ્ય શિખર 161 ફૂટ ઊંચું હશે। તેના પર 50 મીટર ઊંચો ધ્વજ પોલ હશે। આ પોલ ગુજરાતથી 3 મહિના પહેલા અયોધ્યા લાવવામાં આવ્યો હતો। ટ્રસ્ટનો પ્રયાસ છે કે ડિસેમ્બર 2024 સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જાય, તેમજ સમગ્ર મંદિર સંકુલનું બાંધકામ 2025ના અંત સુધીમાં પૂર્ણ થવું જોઈએ। ચંપત રાયને પૂછવામાં આવ્યું કે રામલલ્લાની બાકીની 2 મૂર્તિઓ ક્યાં સ્થાપિત કરવામાં આવશે। જવાબમાં તેમણે કહ્યું કે તે ટ્રસ્ટની મિલકત છે। આ અંગે ટ્રસ્ટના અધિકારીઓ ટૂંક સમયમાં બેઠક યોજીને સ્થળ નક્કી કરશે। મીડિયાને સ્થળ અને સમય વિશે પણ માહિતી આપવામાં આવશે। રામલલ્લાની આ 2 મૂર્તિઓ એક જ છે જે ગર્ભગૃહ માટે બનાવવામાં આવી હતી, જોકે પસંદગી થઈ શકી નહીં। કર્ણાટકના મૈસૂરના નિવાસી શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।